આય બજાર જરા આપો ને કેમ હું કરવા જરા સીધા કરાવો આલે આ 7,000 રૂપિયા 7,000 વાળ યાર જીબડો સીધો કરાવતી આવજે ઓય કાલ ટિફિન માં શાક કેવું બને તું? શાંતિથી બેઠા બેહવા દે ને બોલ્યા બાજવાના બાના ગોત બાજવાન તેવડ ના હોય તો લગન જ ના કરે. તમને મારામાં શું સારું લાગે, મારી સુંદરતા કે મારી સમજદારી? બસ આ મજાક કરવાની આદત હારી છે. એટલે પણ તે તો પાડો સોડ્યો છે, હું જઈ ઘેરે આવું તું ભાં ભરવાનું ચાલુ કરીશો, પિક્ચર જોવા લઈ જાવ, પિક્ચર જોવા લઈ જાવ. તને મેં 70 વાર તો કીધું ભાઈ લઈ જાય, નવરો તો થવા દે મને. આવું તો હું મહિનો દી ત્યાં સાંભળું છું તમારા મોઢે. હું તમને સેલિન પહેલી વાર કહી દઉં છું, મને પિક્ચર જોવા લઈ જાવી છે કે નહીં? નકર જો હું વઈ જાય તો તમે હાવ નવરા થઈ જાવ. ઉભી રે. હા ભાઈ. એટલે તું ડાયકનો તો નથી ને? હું કેમ એટલે હજી અત્યારે તાર ભાભી નું આ પિક્ચર ઉપર જ રામાયણ હાલે ઘરે. અત્યારે કેટલા વાગ્યાનો શો છે? 9:30. પણ 9 તો થઈ ગયા, એટલે અડધી કલાક જ બાકી. અડધી કલાકમાં કેમ ભેગું થાય? હાલ ફટાફટ આવી હાલ મુકા. ઓય તાર પિક્ચર જોવું છે? હાલ ફટાફટ તૈયાર થઈ જા, આપણે 5 મિનિટમાં નીકળવાનું. ચાલ. અત્યારે જ જવાનું છે. હું 5 મિનિટમાં કપડા ચેન્જ કરીને મેકઅપ કરીને આવી. દીવો લઈને ગોતવા જાઉં તો કાળા છે બહુ નહીં મળે. અરે દીવો લઈને ગોતવા ગયો તો પણ તારા ઘર પાસે નીકળ્યો ને ત્યાં ઓલવાઈ ગયો ને હું હલવાઈ ગયો. એય ઊભી થા ને, પાણી ભરીએ ને તારે લઈ ગઈ છે. એ તને કહું પાણી ભરીએ નહીં. તેરા તો ગેમ બચાના પડેગા. પાણી ભરીએ. હાલે તારો ફોન 1700 નો ડામ આવ્યો. મારી સામે ઓળખાવા તમારા છોકરાએ ફોન ઉપર પાણી ઢોળ્યું. તે છોકરાને ટીપાઈ માં હું બેહારવાની જરૂર હતી? નહીં નવા નખરા શીખવાડશો બેઠી બેઠી. શીખવાડતી નથી, શીખીને જ આવ્યો. છોકરો કોનો? આ તો કર્તવ્ય તને કહે છે કે મને ટીપાઈ પાસે લઈ જા, ગેસ ના ચૂલા પાસે લઈ જા, માળિયા માથે બેહાર ને આ બધાય નખરા એના મામા પાસે શીખો છે. ન્યા જ બધાય નમૂના ભેરાસ. નમૂના તો અહીંયા ભેરસ મોહમાં કોઈ નમૂનું નથી. મારી પાસે એમ તમે તમારી ચોપડીઓ ખોલાવોમાં નમૂના નહીં, સિંહ ભેરાસ અમારા ખાનદાનમાં. એ પણ આમ ફૂંખાર અવાજ કાઢો જો. રેવા દે બહુ ખૂંખાર સિંહ ના અવાજ કાઢવામાં પેન્ટ બગડી જાય. તમે એને ખવર્યા કૂતરાના અવાજ કાઢો, તમને સૂટ પણ કરશે ને માફક પણ આવશે. એ માપમાં હો, સિંહ ના શાળા નો હોય. અઈ જો ગરોળી કે મમ્મી 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 ભાઈ ખૂંખાર છે. એ ચતી સુકંદરો બસ. મારી પાસે કઈ સાડી નથી. ત્યાં તો કબાટ તો ભર્યો છે. ઈ તો બધી જૂની થઈ ગઈ. તેરા તો ગેમ બચાના પડેગા. તમે શું કામ રહો છો? મારી પાસે ઘરવાળી નથી. તો હું કોણ છું? પણ તું તો જૂની થઈ ગઈ છો ને. અરે હું વિચારું છું કે આ અઠવાડિયે હરિદ્વાર જતો આવું અને થોડા પાપ ધોતો આવું. તમે હું પાપ કર્યા છે કયો તો ખરા. ધોઈ તો હું અહીંયા જ નાખીશ. પવન, હા નાનપણમાં મારે એક જ શોખ હતો કે લગ્ન કરીને પતિની ખૂબ સેવા કરી. કરતી તો હો નહીં પતિની સેવા. નાનપણ ખતમ, શોખ ખતમ. ઓય હરખું ભાઈ ને, તારા બાપાનું ઘર નથી. તે આ કેના બાપાનું ઘર છે? આ મારા બાપાનું ઘર છે. ચાલે વાળો. ખોટે ખોટી હોશિયારી કરતા. મોજ મારે આવું કામ નહીં કરવું. મારે મારા માટે કંઈક કરવું છે. बड़ी बड़ी बात मत छोड़, समझा? कुछ नहीं कर सकते तुम लोग के खाने पीने के वांदे भेंचो.
રક્ષાબંધન આવે છે તો અમે થોડાક તમારા ઘરે જાવ રોકાવા. હા, જાઓ. હા તમારે તો એટલું જોતું છે હું જાવ એટલે તમારે રખડવા મળે અડધી રાત જાગવા મળે દોસ્તર ઘરે રખડવા જવાય ને એટલે તમારે મને કાઢી મૂકવું છે. હા તમે તો મને ક્યાંય જવા જ ન દે આ નોકરાની સામે તો મને કામ જ કરવા આવશે ને કોઈ. જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ. આ તમને કહેવાય તો નહીં પણ તોય મારે કેવું પડે છે કે તમારી છોકરીમાં છે ને હજારો ખામી છે. અરે એ તો અમને ખબર છે એનામાં હજારો ખામી છે એટલે તો મારી દીકરીને સારો વર નથી મળ્યો. હે ભગવાન એવું તે હું શું દાન કરું કે મારા ઘરમાં સુખ શાંતિ રહે. એ તારી જીભડી આઈ તમને કહું મારી બેન ને વિડીયો કોલ કરજો ને. તું વોટ્સઅપ વાપરશો? હા ના હું તો ફેરે લવલી વાપરું છું. થોડી નથી લાગતી. અરે એમ નહીં, હવે તને વોટ્સઅપ ચલાવતા આવડે છે? મને સાયકલ લઈ નથી આવડતી એમાં વોટ્સઅપ ચલાવતા ક્યાંથી આવડે તમે ચલાવી લેજો ને હું વાહે બેહી જઈશ. અરે એમ નથી કેતો, હવે તો? તું વોટ્સઅપ યુઝ કરશો એમ કહું છું. ના રે ના હું તો ફ્રેશ છું. આને કેમ સમજાવું?